ધર્મની સ્થાપના કરવા માટે ભગવાને અવતાર લીધો, પણ દ્વારિકામાં પોતાના જ સમાજના યાદવો, કથા છે ભાગવતમાં, અમુક પ્રકારનો શિષ્ટાચાર ચૂક્યા છે, અમુક પ્રકારનો ધર્મ ચૂક્યા છે. જુઓ થાય છે કેવું, યાદવો અને પ્રસંગો તો એવા છે કે શ્રી કૃષ્ણના દીકરાઓ અને બીજા યાદવો મળીને અમુક ઋષિ અપરાધ પણ કરે છે. તપ કરતા ઋષિની તપસ્યા ભંગ કરવાનો પાપ પણ કરે છે, ઋષિ અપરાધ કરે છે, એની મશ્કરી કરે છે, એનો મજાક કરે છે. ઘણી વખત શું થતું હોય, એક એવી પેઢી હોય કે જેણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય, આપણા વડીલોની પેઢી જેણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય, કાંઈ નહોતું એમાંથી બનાવ્યું હોય. એના પછી એના દીકરાઓની પેઢી આવે કે જેણે પોતાના પિતાના ખભે ખભા મળાવીને, વડીલો હારે ખભે ખભો મળાવીને વડીલોના વ્યવસાયને ઓર વધારે વેગ આપ્યો હોય, ઓર પ્રગતિ કરી હોય. અને એના પછીની પેઢી જે આવી છે એને બધું તૈયાર મળ્યું હોય, એને બધું તૈયાર મળ્યું હોય. ડાયરેક્ટ એર કન્ડિશન શોરૂમ હોય, ડાયરેક્ટ ફેક્ટરીઓ હોય, ડાયરેક્ટ એર કન્ડિશન બંગલા હોય, એર કન્ડિશન ગાડી હોય, બધું એને તૈયાર મળ્યું હોય. એટલે બને છે એવું કે ધીમે ધીમે મહેનત કરીને અર્જિત કરેલી સમૃદ્ધિ વધે ત્યારે ત્યારે ક્યાંક ક્યાંક એવું પણ જોવા મળે કે સંતતિમાં સન્મતિ ખોવાઈ જાય છે. સંતતિ એટલે પેઢી, સંતાનો. સંતતિમાં સન્મતિ એટલે સારા વિચારો, સારી બુદ્ધિ, સારી ભાવના એ ખોવાઈ જાય છે. દ્વારિકામાં પણ એમ થયું છે. અને યાદવો પોતાનામાં જ લડી અને આખા કુળનો નાશ થયો છે. કોઈ બહારના આવીને મારવા નથી આવ્યા, કોઈ બહારના આવીને આક્રમણ કરવા નથી આવ્યા. યાદવો પોતે જ પોતાની સાથે એકબીજામાં લડી અને આખી સમાજ, આખો કુળ મૃત્યુ પામે છે. મોટા ભાઈ બલરામ પણ રહ્યા નથી. શ્રી કૃષ્ણ હવે એકલા છે. અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે પ્રાચીના પીપળાની નીચે સોમનાથ દાદાના મંદિરના દર્શન કરવા જાઓ, જ્યોતિર્લિંગ મંદિર, તો એ જ ક્ષેત્રમાં થોડાક કિલોમીટર દૂર, 10-15 કિલોમીટર દૂર એ જગ્યા આજે પણ છે. અને એ કહેવાય છે એ પીપળો પણ આજે પણ છે કે જેના નીચે ભગવાન શયન કરી રહ્યા છે. અને ત્યાં જરા નામના પારાધીનું બાણ લાગ્યું છે. અને શ્રી કૃષ્ણ પોતાના માનવ દેહનો ત્યાગ કરી વૈકુંઠ સિધાવે છે.